આપણે મેગી મસાલાવાળા ખાખરા બનાવવાના છે. તો ખાખરા બનાવવા માટે આપણે 2 કપ લોટ લેશું. આપણે ઘઉંનો લોટ લેવાનો છે. તો આપણે 2 કપ લોટ લેવાનો છે અને ખાખરા બનાવવાના છે. આપણે આ મેગી મસાલાના 2 પેકેટ લીધા છે. તો 2 પેકેટને અંદર એડ કરી દેવાના છે. 2 પેકેટ આપણે એડ કરી દેવાના છે. આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે. તો આપણે એને અંદર ખાડો પાડી દઈશું. ખાડો પાડીને આપણે મોણ નાખી દઈશું. થોડુંક આપણે રાખવાનું છે. લોટ બંધાઈ જાય પછી એને આપણે ઉપર નાખવા માટે આપણે બધું મિક્સ કરી દઈશું. આપણે મેગી મસાલાની સુગંધ આવવા મળી છે. મસ્ત, બહુ મસ્ત લાગે હો મેગી મસાલાવાળા. ખાવાની તો બહુ મજા આવે. આમથી તે મેગી છોકરાઓને વાલી જ હોય અને એમાં મેગી મસાલાની સુગંધ આવે એટલે ખાખરા તો મજા જ આવે ખાવાની. કે બહુ મમ્મી મસ્ત લાગે મેગી મસાલાવાળા બનાવો ને વાલ બનાવો. આપણે 1 ગ્લાસ પાણી લીધું છે. આપણે જરૂર રહેશે તો બીજું લેશું. કલર એકદમ મેગી મસાલાનો સરસ આવી ગયો છે અને એનો સુગંધ તે મેગી મસાલાને આવી ગઈ છે. આપણે બહુ કઠણ નહીં બાંધવાનું, બહુ ઢીલો નહીં બાંધવાનું, મીડિયમ બાંધવાનું છે. એકદમ વણી મજા આવે એવો પતલા સરસ વણાય એવો મસ્ત મીડિયમ લોટ બાંધવાનો છે એટલે મસ્ત થાય આપણે ખાખરા. થોડું ગમતું પાણી નાખી દઈએ આપણે. હવે તેલ જે રાખ્યું હતું એ તેલને આપણે એડ કરી દઈશું. આપણે લોટ સરસ બંધાઈ ગયો છે, એકદમ મસ્ત બંધાઈ ગયો છે. આપણે આને 10 મિનિટ માટે ઢાંકી દેવાનો છે. 10 મિનિટ માટે ઢાંકી દેવાનો છે. આપણે 10 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે ઘી બતાવતા હું ભૂલી ગઈ હતી. તો આપણે આ ઘી તો જોશે જ તે એટલે ઘી સાઈડમાં રાખી દઈશું. આપણે લોટને 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એને જોઈ લઈએ. સરસ એકદમ સોફ્ટ થઈ ગયો છે લોટ. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. તો આપણે એના ગોળણા કરવાના છે. આપણે ગોળણા કરી દઈએ તો એક સરખા બધા થાય છે ખાખરા અને ગોળણા કરતા જાય તો નાના મોટી થાય છે. એટલે આપણે એક સરખા જ કરવાના છે બધા. આપણે એક સરખા જ કરવાના છે બધા. એટલે આપણે પહેલાં ગોળણા કરી નાખીએ. આપણે ગોળણા સરસ થઈ ગયા છે. તો આપણે હવે વણવાની તૈયારી કરીશું. ઘડીક ઢાંકી દઈશું. આપણે વાળવા માટે બોળવા માટે લોટ લેવાનો છે. લોટને આપણે ઉપર બોળીને જ કરવાના છે એટલે આપણે વણે ઇઝી રહે થોડું. આપણે લોવા સરસ કમ્પ્લીટ આપણે આવી રીતના વણી નાખવાનો છે. આપણે એને સરસ વણી લેવાના છે. એકદમ પતલા કાગળ જેવા કરવાના છે. આપણે આવી રીતના એકદમ પતલો આરપાર દેખાય એવો આપણે વણવાનો છે. એકદમ આરપાર દેખાય આપણને દેખાય છે ને બધું આરપાર દેખાય એવો સરસ આપણે ખાખરો બનાવવાનો છે. તો આપણે આવી રીતના બધા વણી લેવાના છે. આપણે ખાખરા સરસ વણાઈ ગયા છે. તો આપણે હવે એને શેડવાના છે. શેડવીને આપણે ઘીવાળા કરવાના છે. તો આપણે લોટી મૂકીશું. આ લોટી ઉપર આપણે શેડવા મૂકવાના છે. તો આપણે ગેસ ચાલુ કરીશું. સુગંધ આવવા મળી ખાખરામાં મેગીની. મસ્ત લાગે, સ્વાદમાં સારા લાગે. ભાત પડવા નથી દેવાની. આપણે જો આવા જ થવા દેવાના છે. આવા થઈ જાય એટલે આપણે ઉતારી લેવાનું. ઉતારીને આપણે ઘી લગાવવાનું છે. આપણે સરસ કોરે કે કોર ન રહેવી જોઈએ એવી રીતના આપણે ઘી લગાવવાનું છે. એની ઉપર બધા મૂકતા જવાના છે. આપણે આ બીજો સડી ગયો એકદમ મસ્ત સોપડી દેવાનું છે. ઘી લગાવી દેવાનું એટલે કોરી આપણે આળામાળા શેકી નાખવાના છે. શેકાઈ જાય એટલે ઉપર ઘી લગાવી દેવાનું. શેકાઈ જાય એટલે ઉપર ઘી લગાવી દેવાનું. એકદમ મેગીની સુગંધ આવવા મળી છે. મેગીના ખાખરા નાસ્તામાં ચા ને યારે બહુ મજા આવે છે. આપણે ખાખરાને સરસ શેકી લઈશું. આપણે લોટી ગરમ કરી અને ઉપર થપ્પી મૂકી દીધી છે. આપણે આવી રીતના ફેરવવાના છે. આવી રીતના ફેરવી અને એને જોઈ લેવાના છે. આપણો ખાખરો સરસ તૈયાર છે. થઈ ગયો ને મસ્ત. તો આપણે એને સાઈડમાં રાખી દઈશું. હવે નહીં વાર લાગે ઉતરતા. પહેલો ખાખરો હોય ને ત્યારે જ વાર લાગે. પછી તો ફટાફટ ઉતરવા મળે છે. એક ખાખરામાં વાર લાગે છે પછી વાર નહીં લાગે. કપડાની મદદથી આપણે દબાવવાનું છે. આપણો ખાખરો સરસ તૈયાર છે. તો આપણે ઉતારી લઈશું. આપણે
ખાખરો સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે એને બહાર કાઢીએ. એકદમ મસ્ત ખાખરા બની ગયા છે. એકદમ કુબાવાળા થાય છે. સરસ આવી રીતના આપણે શેકી લેવાના છે. થઈ ગયા ને એકદમ મસ્ત. ફટાફટ ઉતરવા મળે, વાર નથી લાગે. આપણો ખાખરો સરસ તૈયાર. આપણે ખાખરા સરસ પૂરા થવા આવ્યા. હવે આપણે 2-3 જ રહ્યા છે. સરસ થઈ ગયા છે. આપણો ખાખરો સરસ ઉતરી ગયો. એકદમ મસ્ત આપણા ખાખરા સરસ બધા તૈયાર થઈ ગયા છે. આપણે આને આપણે ગેસને બંધ કરી દઈશું. આપણા મેગી મસાલાવાળા ખાખરા સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે. જો સરસ થઈ ગયા ને આપણા મેગી મસાલાવાળા ખાખરા. એકદમ આપણા મેગી ખાખરા સરસ તૈયાર છે. તો હાલો ખાખરા ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.